વેબ સર્વર સ્ટાર્ટ કરવું પડશે. એની અંદર બ્રાઉઝરમાં શું લખો? લોકલ હોસ્ટ. એટલે સેમ હોય તો સેમ, વેમ્પ હશે તો વેમ્પ, એનું હોમ પેજ ઓપન થશે ને આપણી પાસે. આપણા ફોલ્ડરનું નામ હતું શું? વોલપેપર્સ. હવે આની અંદર બે હતું, ઇલેક્ટ્રો એન્ડ વોલપેપર્સ. આપણે અત્યારે વોલપેપર્સમાં એડિટ પ્રોફાઇલ કરી છે. સૌથી પહેલાં લોગિન થાય છે તો પહેલાં આપણી પાસે યુઝર નેમ હોવું જોઈએ ને. લોકલ હોસ્ટમાં PHP માય એડમિન. એટલે આપણે શું ઓપન થશે? ડેટાબેઝ. આ જગ્યાએ આપણે કીવર્ડ ફોલ્ડર ક્રિએટ કરેલું હતું. વોલપેપર્સ નામનો ડેટાબેઝ હતો ને, જેની અંદર યુઝર નામનું રજિસ્ટ્રેશન નામનું ટેબલ હતું, જેની અંદર આપણે યુઝરનું લિસ્ટ આઉટ હતું. આમાં હું યુઝરને પાસવર્ડ ચેક કરી લઉં છું. ઓકે, હવે એક વસ્તુ પ્રોબ્લેમ થશે અહીંયા. આપણે યુઝરનેમ જય હતું એક, અને પાસવર્ડ આપણે આ એન્ટર કરેલા છે. લાસ્ટમાં અમે એક વસ્તુ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી હતી બી ગ્રુપવાળામાં, MD5 સિસ્ટમ. રેડી? એની અંદર યુઝરના જે પાસવર્ડ હોય ને આ રીતે એન્ક્રિપ્શન થઈને સ્ટોર થાય. તો હવે આ ઓરિજિનલ પાસવર્ડ શું છે આપણને ખબર પડે નહીં. એટલે એના કરતાં હું એક વસ્તુ કરું છું, પાછું રજિસ્ટ્રેશન કરી નાખી છે આપણે. આ રેકોર્ડ છે એ હું એમ્પ્ટી કરાવી દઉં છું અત્યારે. યુઝરનેમ પેપર રાખી છે, પાસવર્ડ હું અત્યારે 123 રાખું છું. કોન્ટેક્ટ નંબર છેલ્લે એન્ડ ઓફ ઉપર તમારું કેપ્ચા કોડ ક્રિએટ કર્યા હતા ને આપણે, મેન્યુઅલી બનાવ્યા હતા. સક્સેસફુલ રજિસ્ટ્રેશન થઈ ગયું. હવે લોગિન થાય છે. યુઝરનેમ પેપર, પાસવર્ડ શું છે? 123 લોગિન થઈ ગયા. જો હવે લેફ્ટ હેન્ડ સાઇડ બારમાં આવી ગયું ને ચેન્જ પાસવર્ડની લિંક. રેડી? હવે આપણે એવું કરવાનું છે કે આની નીચે જે એક લિંક મૂકી છે પ્રોફાઇલ. કઈ લિંક મૂકી છે? પ્રોફાઇલ. પ્રોફાઇલ ઉપર યુઝર ક્લિક કરે ત્યારે એ વ્યક્તિની પ્રોફાઇલ, એટલે એનું યુઝર નેમ, એનું નેમ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ એડ્રેસ, બધી વસ્તુ અહીંયા ડિસ્પ્લે થવી જોઈએ. આ જે પાર્ટ આવે છે ને કન્ટેન્ટ પાર્ટ, અહીંયા ડિસ્પ્લે થવું જોઈએ. એટલે આપણે વ્યૂ પ્રોફાઇલ ગઈ છે ને, તો અહીંયા વ્યૂ પ્રોફાઇલમાં એની શું ડિસ્પ્લે થવી જોઈએ? પ્રોફાઇલ ડિસ્પ્લે થવી જોઈએ. તો એના માટે પહેલાં તો આપણે એક પેજ ક્રિએટ કરવું પડશે ને. કોણ બોલે છે? એના માટે સૌથી પહેલાં આપણે શું ક્રિએટ કરવું પડશે? એક પેજ. તો એક પેજ ક્રિએટ કરી છે સૌથી પહેલાં. તો પેજ આપણે છે એ ઇન્ડેક્સ પેજ છે, એનું જ કોપી કરી લઈ છે. તો સૌથી પહેલાં કઈ જગ્યાએ જવાનું છે? સી ડ્રાઈવમાં, વેબમાં, www. આની અંદર કયું ફોલ્ડર છે? વોલપેપર્સ. હવે ઇન્ડેક્સ પેજનું કોપી કરી લઈ છે, એટલે index.php છે એને કોપી એન્ડ પેસ્ટ, એટલે નવું પેજ આવી ગયું છે. આનું નામ રાખું છું profile.php. હવે profile.phpમાં આપણે ટેબલ ફોર્મેટમાં આખો રેકોર્ડ ડિસ્પ્લે કરાવવો છે. તો જે હોમ પેજમાં જે વસ્તુ લખેલી હતી ને, લેટેસ્ટ વોલપેપરની કેટેગરીની લિસ્ટ આઉટ આવતું હતું, એ હું રિમૂવ કરી નાખું છું. ખાલી એન્ટ્રી પાર્ટ વધ્યો છે, બ્લેન્ક પેજ વધ્યું ને, કેટેગરી લખેલી છે, અહીંયા શું લખ નાખી છે? પ્રોફાઇલ. એટલે પ્રોફાઇલ એવું ડિસ્પ્લે થાય. પ્લસ આ પેજ ક્યારે ઓપન થવું જોઈએ? તો સાઇડ બારમાં અહીંયા લિંક મૂકવી છે ને ચેન્જ પાસવર્ડ ઉપર, તો એ કઈ જગ્યાએ છે? એ લિંક કઈ જગ્યાએ હોય? ઇન્ક્લુડ પેજમાં footer.phpમાં હોય ને, અહીંયા જો છે લિંક ચેન્જ પાસવર્ડની, એની નીચે મૂકું છું હું. અહીંયા લખી છે ક્યુ પેજ ઓપન થવું જોઈએ? profile.php. પ્લસ ટેક્સ્ટ શું પ્રિન્ટ કરવું છે? વ્યૂ પ્રોફાઇલ. વ્યૂ પ્રોફાઇલ ન કરવું હોય તો ઘણા આવું રાખે. માય એકાઉન્ટ પ્રોફાઇલ જે રાખવું હોય, અત્યારે ખાલી આપણે પ્રોફાઇલ રાખીએ. તમારું ઉપર છે તમારે લિંકનું નામ શું રાખવું છે. આવી ગયું પ્રોફાઇલ. આની ઉપર ક્લિક કરો એટલે જુઓ પેજ ઓપન થાય છે કે નહીં એટલું ચેક કરી લો. થઈ ગયું ને પેજ. હવે અહીંયા ટેબલ ફોર્મેટમાં આખી પ્રોફાઇલ આવી જોઈએ ને યુઝરની.
તો પહેલાં તો ટેબલ આપણને બનાવતા આવડતું હોવું જોઈએ. તો અહીંયા ટેબલ બનાવવાનું ને એન્ટ્રી પાર્ટમાં, તો એના માટે સૌથી પહેલાં કયો ટેક્સ સ્ટાર્ટ કરી છે? ટેબલ. બોર્ડર ઇક્વલ ટુ 1, વિથ સેટ કરી દઈએ છીએ અત્યારે 100%, અને ટેબલ ટેગને શું કરી દઈએ છીએ આપણે? ઓવર. આટલું ક્લિયર? આટલું વસ્તુ ખબર છે ને? હવે એની અંદર હું એક રો લઉં છું એટલે ટીઆર ટેગ આવે. એની અંદર કોલમ લેવા માટે કયો ટેગ છે? ટીડી. જો વસ્તુ કઈ કઈ ડિસ્પ્લે કરાવી છે એ જોઈ લો. આપણી પાસે છે શું શું? એક તો ફૂલ નેમ, યુઝર નેમ, પાસવર્ડ, ઈમેલ અને કોન્ટેક્ટ નંબર. તો આમાં પાસવર્ડ ડિસ્પ્લે ન કરવાનો હોય અને આઈડી આ વસ્તુ ડિસ્પ્લે ન કરવાની હોય ને, તો ડિસ્પ્લે કેટલી વસ્તુ કરવાની? 4 જ વસ્તુ ડિસ્પ્લે કરાવવાની છે ખાલી. તો એ 4 વસ્તુ આપણે ડિસ્પ્લે કરાવી છે. હવે તો સૌથી પહેલાં શું રાખી છે? ફૂલ નેમ. પછી બીજે કોલમની અંદર એનું નામ ડિસ્પ્લે થવું જોઈએ. તો એક્ઝામ્પલ તરીકે અત્યારે હું ફિક્સ પ્રિન્ટ કરું છું. આ રીતનું થઈ ગયું. જોઈ લો ખાલી ટેબલમાં આવે છે કે નહીં. આવી ગયું ને? નીચે સેકન્ડ રો જોઈ છે, એમાં આ જ રીતે સેમ એજ નામ જોઈ છે. તો હું બીજી ટીઆર લઈ લઉં છું. એની અંદર શું હતું? યુઝર નેમ. ત્યાર પછી નેક્સ્ટ રો હતી, એની અંદર શું હતું? ઈમેલ એડ્રેસ. ત્યાર પછી કોન્ટેક્ટ નંબર. તો આટલી વસ્તુ છે ને આપણી પાસે. જો આપણે ઓછી વસ્તુ લીધી છે, વધારે હોઈ શકે, જેન્ડર, સિટી, એડ્રેસ, સ્ટેટ, આવું હોઈ શકે ને રજિસ્ટ્રેશનમાં. તમે રજિસ્ટ્રેશન કરો છો અત્યારે જીમેલમાં, તેમાં ઘણી બધી વસ્તુ છે ને, તો એ બધી વસ્તુ તમે આ એડ કરાવી શકો. રેડી? તો અત્યારે આપણે 4 જ વસ્તુ લીધી હતી, જેટલી રિક્વાયરમેન્ટ હતું તો આ 4 વસ્તુ આવી ગઈ. પ્લસ ટેબલને હવે કંઈક વ્યવસ્થિત ગોઠવી છે. આ ટેબલ કોઈ દિવસ હવે ન લઈ આવતું. લઈ પાવર કેબલમાં નહીં, ડેટા કેબલમાં છે. આમાં વીજળી કેબલ નવો નથી, કાલવાળો છે. હવે આની અંદર વ્યવસ્થિત ટેબલ ક્રિએટ કરી છે. એના માટે ક્લાસ ઇક્વલ ટુ એમ કહું પ્રોફાઇલ અંડરસ્કોર TBL, એટલે આવો ક્લાસ એપ્લાય થઈ જશે ને. તો આવો ક્લાસ આપણી પાસે હોવો જોઈશે ને. પહેલાં તો આ ક્લાસ ક્રિએટ કરી છે આપણે CSS ફાઇલમાં. તો CSS ફાઇલ કઈ છે? trial.css. આ ફાઇલની અંદર એન્ડ ઉપર આપણે છેલ્લે એક નવો ક્લાસ એડ કરી છે. નામ શું રાખવાનું છે? પ્રોફાઇલ અંડરસ્કોર TBL. આવો ક્લાસ એપ્લાય કર્યો ને. હવે જો સૌથી પહેલી વસ્તુ, અહીંયા હું બોર્ડર 0 આપી દઉં તો બોર્ડર ડિસ્પ્લે ન થાય. જોઈએ બોર્ડર રિમૂવ થઈ ગઈ. હવે મારે એક કોલમ છે ને એની વિડ્થ 50% સેટ કરવી છે. અહીંયા સેટ કરી શકીએ ને આ રીતે. વિડ્થ ઇક્વલ ટુ 50%, એટલે 50% વિડ્થ થઈ ગઈ. વિડીયો રન કરી. હવે આપણે એવું કહીશું કે બોર્ડર 1 પિક્સેલ સોલિડ ગ્રે કલરની, એટલે CH એટલે ગ્રે કલરની બોર્ડર આવશે. જોઈ લે રન કરી છે ને. પણ ટેબલમાં જ બોર્ડર આવી, કોલમમાં વચ્ચે બોર્ડર આવી છે નહીં. તો અહીંયા બોર્ડર જોતી હોય તો આવું કહી શકો કે પ્રોફાઇલ નામનું જે ટેબલ છે એની અંદર કયો ટેગ છે? TR. એમાં TD. એની બોર્ડર સેટ કરો. બોર્ડર સેટ કરો એ ઓનલી ફોર કઈ સાઈડ? રાઈટ સાઈડ. અને સેમ કલર. બધી સાઈડ સેટ કરશું તો ડબલ બોર્ડર થઈ જશે. એટલે ઓનલી ફોર રાઈટ સાઈડ બોર્ડર આવી જોઈએ, પણ ન આવી. ઓકે, આવી જ છે. અહીંયા છે ને ઓનલી ફોર અહીંયા સેમ એસ ટેબલ કઈ સાઈડ જોઈ છે? TDમાં બોટમ, એટલે રાઈટ સાઈડ અને બોટમ સાઈડ બે સાઈડ સેટ કરેલી છે. એટલે હવે આવી ગઈ. હવે જો અહીંયા ટેબલની બોર્ડર અને અહીંયા વચ્ચે જગ્યા આવે છે. તમે ઝૂમ કરશો ને ત્યારે વધારે આઈડિયા આવશે. છે અહીંયા આ નો રહેવી જોઈએ ને, તો એને રિમૂવ કરી છે આપણે. એના માટે સૌથી પહેલાં ટેબલ ટેગની અંદર એક એટ્રીબ્યુટ આવે છે. કયો? સેલ સ્પેસિંગ ઇક્વલ ટુ 0 કહી દે એટલે શું થાય? સ્પેસ આવે નહીં. જોઈ લો થઈ ગયું ટચ. હવે બે ટેક્સ્ટ અને બોર્ડર વચ્ચે રિમૂવ જગ્યા છોડાવી હોય તો હું અહીંયા એમ કહી દઉં કે પેડિંગ 10 પિક્સેલ. એટલે આનો મિનિંગ શું થાય? બધી બાજુ 10 પિક્સેલ જગ્યા છોડે તો વ્યવસ્થિત આવી ગયું. તો આ રીતે હવે તમે ટેબલ ક્રિએટ કરી શકો. થઈ ગયું છે આ રીતનું. તો આ રીતે તમે ટેબલ સેટ કરી શકો. હવે થઈ જાય આટલી વસ્તુ. હવે આ જે ડેટા આવે છે પ્રોફાઇલમાં, એ ડેટા કયો આવે છે? સ્ટેટિક છે ને.
જે વ્યક્તિ લોગિન થયો હોય એનો ડેટા અહીંયા ડિસ્પ્લે થવો જોઈએ. તો ડેટાબેઝમાંથી લઈ આવતા આવડે? તો કઈ રીતે લઈ આવીશું આપણે? હું સૌથી પહેલાં PHP સ્ટાર્ટ કરું છું. PHP ઓવર. તો કનેક્શન કરવા માટે કન્ફિગ ફાઇલ કોલ કરવી પડશે ને. તો આ રીતે કરી શકો, include/config.php. એટલે કનેક્શન થઈ ગયું. ડેટાબેઝ સિલેક્ટ. હવે ક્વેરી એક્ઝિક્યુટ કરાવી છે અને ક્યુમાં સ્ટોર કરાવી છે. અને ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે ક્યુ ફંક્શન છે mysql_query $q, $link. હવે સિલેક્ટ ક્વેરી લખશું તો આગળ રેકોર્ડ રજિસ્ટર્ડ આવશે ને. તો કેમાં સ્ટોર કર્યું? હવે જો સિલેક્ટની ક્વેરી શું લખી છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ શું છે? રજિસ્ટર. એટલે આનો મિનિંગ શું થાય? રજિસ્ટરમાંથી બધાય આવે ને, આપણે એ નહીં, જે વ્યક્તિ લોગિન છે એનું રેકોર્ડ જોઈશે ને. તો આપણે આલો મૂક્યું વેર r_id ઇક્વલ ટુ અહીંયા શું મૂકવાનું? કયો વ્યક્તિ લોગિન છે એ કઈ રીતે ખબર પડશે? આમાં એડ્રેસ બારમાં આઈડી આવતું જ નથી. હંમેશા પ્રોફાઇલ કોની જોઈ શકે? બધાય પોતપોતાની જોશે ને. રેડી? તો લોગિન થાય છે ત્યારે આપણે યુઝર આઈડી સ્ટોર કરી છે. યાદ હોય તો જોઈ, નો યાદ હોય તો જોઈ લો ફાઇલમાં. લોગિન પ્રોસેસ હતું ને, આપણે આ પેજમાં જુઓ. લોગિન થાય ત્યારે 3 વેરિયેબલ બનાવી છે ને. એમાં યુઝર આઈડી છે. તો જે વ્યક્તિ લોગિન છે એનું આઈડી આવી ગયું. તો હવે હું અહીં આ રીતે મૂકી શકું કે સેશનની અંદર ક્લાયન્ટ ઓફ યુઆઈડી. એટલે આનો મિનિંગ શું થાય? જે વ્યક્તિ લોગિન છે એનું આઈડી આવ્યું તો એનો જ રેકોર્ડ આવે ને. જે વ્યક્તિ લોગિન છે એનો જ રેકોર્ડ આવી ગયો. હવે હું રેવની અંદર ફેચ કરવું હોય તો કયું ફંક્શન છે? fetch_so બ્રેકેટમાં $res. એટલે રેકોર્ડ આવી ગયો. હવે પ્રિન્ટ કરવાનો છે કઈ જગ્યાએ? અહીંયા નામ જોઈશે ને, આર્યની જગ્યાએ. અહીં નામ પ્રિન્ટ કરાવી છે. PHP સ્ટાર્ટ કરો, PHP ઓવર. પ્રિન્ટ કરો $row ની અંદર શું નામ છે? r_fn. બધા ફૂલ નેમ આવી જાય. જો અત્યારે જે વ્યક્તિ લોગિન થયું એમાં હર્ષદ પેપર મેં નામ રાખ્યું હતું. સેમ યુઝર નેમ આવવું જોઈએ. આ જગ્યાએ આવવું જોઈએ ને યુઝર નેમ. તો કઈ રીત થશે? PHP સ્ટાર્ટ, PHP ઓવર. પ્રિન્ટ કરો $row r_uname છે ને કોલમનું નામ. રેડી? ત્યાર પછી અહીંયા શું છે? ઈમેલ એડ્રેસ. પ્રિન્ટ કરો $row r_email અને લાસ્ટ કોન્ટેક્ટ નંબર. PHP સ્ટાર્ટ, PHP ઓવર અને પ્રિન્ટ કરો $row કોલમનું નામ શું છે? r_cl. આપણે જોઈ લે, રન કરી. આવી ગયા છે. જે ડિટેલ આપણે એન્ટર કરેલી હતી એ જ ડિટેલ અહીંયા ડિસ્પ્લે થાય છે. તો થઈ ગયું વ્યૂ પ્રોફાઇલ. આ પેજમાં ફોર્મ નાનું છે એટલે આ રીતનું લાગે છે. વ્યવસ્થિત આખું ફૂલ ફોર્મ હોય તો વ્યવસ્થિત અસર થઈ જશે. નેક્સ્ટ વસ્તુ, આની અંદર હજી એક વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી છે. પ્રોફાઇલ પિક્ચર સેટ કરાવડાવવું છે. તો શું કરવું? તો એવું આપણે કરવું છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે વ્યક્તિ રજિસ્ટ્રેશન કરે ને ત્યારે એનું પ્રોફાઇલ પિક્ચર સિલેક્ટ કરાવડાવવું છે નહીં. વ્યૂ પ્રોફાઇલમાં જઈને ત્યાં બાજુમાં અહીંયા આપણે પિક્ચર્સ દેખાડવું છે અને બાજુમાં એડિટ એવું ચેન્જ પ્રોફાઇલ એવું બટન લિંક મૂકવી છે. શું કરવું છે આપણે? ચેન્જ પ્રોફાઇલ એવી લિંક મૂકવી છે. તો ફર્સ્ટ ટાઈમ આપણે મૂકવું છે નહીં. તો જીમેલ વાળા એવું જ કરે છે. જોજો, ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે રજિસ્ટ્રેશન કરો ને ત્યારે પ્રોફાઇલ પિક્ચર કોઈ પાસે માગે છે ના. તો ત્યારે શું દેખાડે છે? ગ્રાઉન્ડવાળી ખોટી ઇમેજ દેખાડે છે ને. એક ઇમેજ આવે છે, ખબર હોય તો, રાઈટ? ડિફોલ્ટ ઇમેજ. તો એના માટે પહેલાં તો આપણી પાસે એક ડિફોલ્ટ ઇમેજ હોવી જોઈએ. શું હોવું જોશે? ડિફોલ્ટ ઇમેજ હોવી જોશે. તો આપણે એક ડિફોલ્ટ ઇમેજ લઈ આવી છે. એ ઇમેજ આપણી પાસે અત્યારે છે ને, એટલે અત્યારે નો ઇમેજ એવું મૂક દો. આપણે શું મૂક દઈએ? નો ઇમેજ. તો એવી ઇમેજ આપણી પાસે તો હોવી જોશે ને. તો હું એક ફોટોશોપમાં અત્યારે એક ઇમેજ આપણે અત્યારે બનાવી લઉં છું ઝડપથી. વિથ હું 200 રાખું છું, હાઇટ 140 રાખું છું. રિઝોલ્યુશન ઘણું આવી છે.
આ રીતની ઇમેજ છે, આ રીતની ગ્રેડિયન્ટ ઇફેક્ટ આપી શકો તમે. સ્ટ્રોક એટલે બોર્ડર, જે ઇમેજ હતી એની અંદરની સાઈડ મેં બોર્ડર લઈ લીધી છે. આ રીતની ઇમેજ છે. હવે આમાં વચ્ચે હું લખ નાખું છું નો ઇમેજ. જો શેપ હોય તો હું શેપ જ લઈ લઉં. ઓકે, છે સિલેક્ટ જ થઈ હતો, ક્યાં હોય તો પર્સન હતો. ઓકે, સિલેક્ટેડ જ છે. આપણે જમોળની ઇમેજ લઈ લઈ. ફોટોશોપમાં ઘણી બધી ઓપ્શન આવે છે. આ બધી છે ને ઇફેક્ટ માટેની વસ્તુ છે. ક્યારેક જોજો ફોટોશોપ, આ કાંઈ કોઈ શીખડાવવા નહીં આવે. આ ફોટો ઇમેજને આપણે સેવ કરી દઈએ છીએ કઈ જગ્યાએ, તો કે સી ડ્રાઈવમાં, વેમ્પમાં, WWમાં, એમાં વોલપેપર્સ, એમાં કી ફોલ્ડર છે ઇમેજીસ. આનું હું નામ આપું છું ડિફોલ્ટ. ઇમેજનું નામ શું આપું છું? default.jpg. ફાઇલનું નામ શું આપું છું? jpg થી સેવ કરીશું. user.jpg આપણે બનાવ્યું હશે ક્યારેક. આ ઇમેજ સેવ થઈ ગઈ છે, જોઈ લો ખાલી રન કરી. ઇમેજીસ ફોલ્ડરની અંદર આ ઇમેજ ડિસ્પ્લે આવી જોઈએ. આપણે ડિફોલ્ટ ઇમેજ આ ક્રિએટ કરી નાખી ને, જ્યાં સુધી પ્રોફાઇલ પિક્ચર્સ ન હોય ત્યાં સુધી આવી જોઈએ. તો ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરે છે ત્યારે આપણે ક્યાંક સ્ટોર તો કરવી પડશે ને ઇમેજ. તો આ જે ડેટાબેઝ છે આપણો, આની અંદર એક નવું કોલમ એડ કરવું પડશે ને ઇમેજનો પાથ ક્યાંક સ્ટોર કરવા માટે. તો એક નવું કોલમ લઈ છે, એનું નામ આપી છે r_img. ડેટા ટાઈપ હું લોંગ ટેક્સ્ટ લઈ લઉં છું. અને એક વસ્તુ સેટ કરી છે આની અંદર, શું? ઓકે, લોંગ ટેક્સ્ટ ડેટા ટાઈપ લઈ લઈ છે. લોંગ ટેક્સ્ટ ડેટા ટાઈપમાં સાઇઝ આપવાની હોય નહીં. હવે ડિફોલ્ટની અંદર હું સેટ કરું છું default.jpg. એટલે આનો મિનિંગ શું થાય? ફર્સ્ટ ટાઈમ યુઝર રજિસ્ટ્રેશન કરે ત્યારે ઇમેજ તો સિલેક્ટ કરશે જ નહીં. ઇમેજ નહીં સિલેક્ટ કરે ને તો બાય ડિફોલ્ટ શું ઇન્સર્ટ થઈ જાય? default.jpg. તો ઇમેજનું નામ શું આપ્યું આપણે? default.jpg. સમજાણું તમને? હવે હું ગો આપું એટલે ક્રિએટ થઈ જશે. સોરી, સેવ આપવાનું. હવે એક પ્રોબ્લેમ થાય છે, લોંગ ટેક્સ્ટ ડેટા ટાઈપમાં તમે ડિફોલ્ટ વેલ્યુ નથી સેટ કરી શકતા. તો આપણે એક કામ કરી, વેરકેન ડેટા ટાઈપ લઈ લઈએ છીએ. સાઇઝ આપણે 255 આપી દઈએ. આવી ગઈ. એટલે બાય ડિફોલ્ટ જે ઇમેજ અપલોડ થઈ ગઈ એમાં નામ શું સ્ટોર થઈ ગયું? default.jpg. બાય ડિફોલ્ટ default.jpg ઇન્સર્ટ થઈ જશે ને. હવે વ્યૂ પ્રોફાઇલમાં છે ને અહીંયા જે ઇમેજ હોય ને ત્યાં ડિસ્પ્લે કરાવી છે, આની ઉપર જ. તો એના માટે આપણે એક કોલમ લેવું પડશે ને પાછું. પહેલાં જ એક કોલમ લઈ લઈ છે, સોરી રો લેવી પડશે ને આખું. પહેલાં એક રો લઈ લઈ છે. પહેલાં કોલમની અંદર મારે ઇમેજ પ્રિન્ટ કરવી છે તો આ રીતે થઈ શકે. સોરી, img src = પાથ આપશું. પાથમાં હું આપું છું કે ઇમેજીસની અંદર શું નામ છે? ડેટાબેઝમાંથી રેકોર્ડ લઈ આવો. ફિક્સ નથી મૂકવાનું હો. ડેટાબેઝમાં પ્રોફાઇલ પિક્ચર ચેન્જ કરેલું હોય તો એ આવવું જોઈએ ને અહીંયા.
તો $રો ની અંદર શું નામ છે r_ing, તો ઓટોમેટિકલી ઈચ ઇમેજ આવી જશે. પ્લસ આમાં એક સેટ કરી છે વિથ ઇક્વલ ટુ, હું એમ કહી દઉં 140, એટલે વિથ કેવડી રહે 140. હાઇટ ઓટોમેટિક લઈ લેશે ને, જોઈ લો રન કરીને. આવી ગઈ છે ઇમેજ. હવે આ બાજુનું કોલમ છે ને, અહીંયા આપણે સેટ કરવું છે ચેન્જ પ્રોફાઇલ પિક્ચર્સ. અહીંયા શું મૂકવું છે? ચેન્જ પ્રોફાઇલ પિક્ચર્સ. અહીંયા અરસદ પેપર લખેલું છે અહીંયા. તો એના માટે આપણે આ રીતના મૂકી શકીએ. આ બીજું ટીડી છે ને, તો આ ઇમેજ જ છે. આ બીજું કોલમ હતું, અહીંયા નામ પ્રિન્ટ કરેલું છે, એની જગ્યાએ શું પ્રિન્ટ કરાવી દઈ? રેડી? તો આવું પ્રિન્ટ થઈ જાય. હવે અહીંયા ક્લિક કરેલા આપણે ચેન્જ કરાવડાવવા દેવું છે. તો એના માટે હવે કરવાનું છે આખી વસ્તુ. એના કરતાં એક વસ્તુ કરાય, ચેન્જ પ્રોફાઇલ પિક્ચર લખેલું છે ને, એની જગ્યાએ આવું કરી શકી. જો એ કોલમ છે ને, એમાં હું ફોર્મ બનાવું છું, બની શકે ને? એ ન બને, કારણ કે જો તમે ચેન્જ પ્રોફાઇલ પિક્ચર કહેશો ને, તો પ્રોબ્લેમ બીજો કાંઈ નથી. નવું પેજ પાછું બનાવવું પડશે ને, એક જગ્યાએ ફોર્મ તો બનાવવાનું, બ્રાઉઝ સિલેક્ટ કરવા વાળાનું. તો એ ફોર્મ ન બનાવવું પડે, એટલે ડાયરેક્ટ જ અહીંયા ફોર્મ બનાવી દે. જરૂર કેટલી છે? ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ અને સબમિટ બટન ને, તો હું અહીંયા કહી દઉં ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ અને વેલ્યુ ઇક્વલ ટુ અપલોડ. તો આ રીતનું પ્રિન્ટ થઈ ગયું. શું જો પ્રોફાઇલ ચેન્જ નથી કરાવવાની વાત થતી હો અત્યારે. ઓનલી ફોર શેનું છે? પ્રોફાઇલ પિક્ચર્સ જ ચેન્જ કરવું હોય તો એના માટેનું થાય છે અત્યારે. એડિટ પ્રોફાઇલ હજી મેં નથી કર્યું, ખાસ ધ્યાન આપજો. આપણે શું ચેન્જ કર્યું છે? પ્રોફાઇલ પિક્ચર. વ્યૂ પ્રોફાઇલ કરી નાખી ને પહેલાં તો. હવે આપણે અહીંયા એવું કરવું છે કે આ ચૂઝ ફાઇલમાંથી જે ફાઇલ સિલેક્ટ કરી અને અપલોડ કરે એ ઇમેજ અહીંયા આવી જવી જોઈએ. એ થઈ જવી જોઈએ ને સેટ એના પ્રોફાઇલ પિક્ચર્સ તરીકે. તો એના માટેનું કરી છે. નેક્સ્ટ ટાઈમ થશે, પણ અત્યારે ખાલી આપણે શું કર્યું? એક ફોર્મ બનાવી લીધું અને શું કર્યું? પ્રોફાઇલ પિક્ચર છે એ ડિફોલ્ટ સેટ કરાવી દીધું. આવતીકાલે કૌશિકને રજા છે, બાકી બધાય આવવાનું છે. કાલનો આવજો. પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યોમાં આપણે એક આખો ક્લાસ વાપરતા અને લેબ વાપરતા, એટલે ઘણું બધું લાઇટ બિલ બધું આવતું હોય, ખર્ચમાં ફી ભરી દેવાની છે, બીજું નહીં. પહેલી તકે તમારી ફી બધાએ કમ્પ્લીટ કરવાની. કોની નથી કરી ને હમણાં ફોન કરી તમારી ફી બને એટલી પહેલી તકે કોલેજમાં સબમિટ કરી દેજો. કોઈને કોઈ પણ જાતના ઇસ્યુ હોય તો એ નીચે મળી દેજો, એમાં પછી મને ન ખબર. એટલે પહેલી તકે ફી ભરવાની હતી એની નોટિસ. કાલે નો આવતો, કાલ આવવા જ નહીં દો, એન્ટ્રી નહીં કરવા દો, પછી તો એટલે હવે શું કરવાનું છે એ સમજી ગયો. નેક્સ્ટ ટાઈમ આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું, અત્યારે પોસિબલ નથી કારણ કે ટાઈમ ઓવર થઈ ગયો છે. અહીંથી પ્રોફાઇલ પિક્ચર સિલેક્ટ કરીને અપલોડ કરે એટલે પ્રોફાઇલ પિક્ચર શું થવું જોઈએ? અપલોડ થવું જોઈએ, ચેન્જ થઈ જવું જોઈએ. આટલી વસ્તુ હું પહેલાં તમને આપી દઉં છું.